નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ મુસ્લિમ સમાજનો ઈદનો પર્વ હોય નગરના તમામ મુસ્લિમ ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહભેર પર્વ મનાયો હતો। વહેલી સવારે નગરમાં આવેલા ઈદગાહ પર જઈ ઈદની નમાઝ અદા કરેલી હતી તથા અરસપરસ ઈદ મુબારક પાઠવેલ હતા। આ પ્રસંગ નિમિત્તે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે નગર તેમજ તાલુકાના મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવેલ હતી। નગરમાં આ રમજાન માસ નિમિત્તે નગરના શેખ મોહમ્મદ અલીફ ઇમામ મિયાના પુત્ર 10 વર્ષના તેઓએ 29 રોજા રાખેલ હતા અને આટલી નાની ઉંમરે ધર્મ માટેની લાગણીઓ વ્યક્ત કરી હતી। રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। આજ રોજ રમઝાન શરીફનો મહિનો પૂરો થતાં આજે અલ્લાહ તાલાએ અમને ઈદનો મોકો અતા કર્યો છે। આ દિવસે હું સાવલીની તમામ જનતાને, સાવલી મુસ્લિમ સમાજ વતી તમામ સાવલીના રહીશોને, તમામ કોમ્યુનિટીના લોકોને ઈદની મુબારકબાદી પાઠવું છું। અમારું ગામ અને ગુજરાત અને હિન્દુસ્તાન સુખી રહે, હિન્દુસ્તાનમાં વસતા તમામ કોમ્યુનિટીના લોકો ખુશ રહે, આબાદ રહે તેવી અલ્લાહ પાસે હું દુઆ માગું છું। શેખ યુનુસભાઈ, કોર્પોરેટર સાવલી નગરપાલિકા।